હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? આજે આપણે કરંટ ઇલેક્ટ્રિસિટીના લેક્ચર નંબર 8માં એક નવા ટોપિક અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણમાં મળશું. આ ટોપિક ખૂબ જ અગત્યનું છે. ચેપ્ટર પણ ખૂબ જ અગત્યનું છે. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં મિનિમમ 1-2 ક્વેશ્ચન્સ આમાંથી નીકળશે જ. આ ટોપિકના આપણા 2 થી 3 લેક્ચરો થશે બી ખરા. દોસ્તો, જો એ પહેલાં આગળના લેક્ચરો બાકી હોય તો જોઈ લેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ લેક્ચરને અન્ટિલ લાસ્ટ સુધી જોજો દોસ્તો, તો જ ખ્યાલ આવશે. અવરોધનું સૌથી પહેલા જોઈએ અવરોધનું શ્રેણી જોડાણ. દોસ્તો, શ્રેણી જોડાણ કોને કહેવાય? તો આપણા ઘરમાં સમાંતર જોડાણ આપણે ઉપયોગ કરીએ છીએ. આમ આઈડલી શ્રેણી જોડાણ કોને કહેવાય? તો ધારો કે આ બે અવરોધ લઉં છું હું, એક ને આ એક બીજો, આ બિંદુ એ અને આ બિંદુ બી. આમાંથી કોઈ પ્રવાહ I નીકળ્યો તો બે બિંદુઓ વચ્ચે એક કરતા વધારે અવરોધો એવી રીતે જોડાયા હોય, બે બિંદુ વચ્ચે એક કરતા વધારે અવરોધો એવી રીતે જોડાયા હોય કે તેમાંથી વહેતો પ્રવાહ એક સમાન હોય અને પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હોય, PD અલગ અલગ હોય, તો તેવા જોડાણને અવરોધનું શ્રેણી જોડાણ કહે છે. સમજો, આપણે આને સમજીએ તો જે આકૃતિ મેં દોરી છે ને હું ફરીથી ડિસ્ક્રાઇબ કરું છું એટલે વધારે સમજણ પડશે. મારી જોડે બે અવરોધ છે, અવરોધ 1 અને અવરોધ 2. R1 અને R2. આ બિંદુ A છે, આ બિંદુ B છે અને અહીંયા કોઈ નામ આપી દઈએ C. આમાંથી વહેતો પ્રવાહ I છે. સમજો દોસ્તો, હવે જે A અને B બિંદુમાંથી જે પ્રવાહ પસાર થાય છે એ અવરોધ R1 માંથી પણ આવી જશે અને R2 માં પણ આવી જ જશે. પણ આ જે A અને C બિંદુ જે છે એના વચ્ચેનું કોઈ સ્થિતિમાન V1 બરાબર IR1 અને V2 બરાબર IR2 થશે. ઓહમના નિયમ પ્રમાણે V બરાબર IR. એટલે આ બે છેડા વચ્ચેનું સ્થિતિમાન V1 બરાબર શું થશે? IR1. હવે V1 શું થશે? તો એ હું ડિસ્ક્રાઇબ વ્યવસ્થિત રીતે કરું ને તો V1 એટલે પ્રારંભિક બિંદુ VA એટલે VA માઇનસ VC બરાબર IR1. તો V2 બરાબર શું થશે? તો V2 બરાબર VC પ્રારંભિક બિંદુ
માઇનસ અંતિમ બિંદુ વીબી એટલે IR2 અને આ એ અને બી વચ્ચેનું ફાઇનલ કુલ સ્થિતિમાન ધારો કે વી છે. એટલે તમે આવું લખી શકો ને દોસ્તો, VA માઇનસ VB બરાબર શું થાય? વી થાય. ક્લિયર માય પોઈન્ટ? હવે જો વી બરાબર શું લખી શકાય? ટોટલ વી બરાબર V1 પ્લસ V2. V1 ની જગ્યાએ તમે શું લખી શકો? VA માઇનસ VC અને V2 ની જગ્યાએ VC માઇનસ VB. પ્લસ VC માઇનસ VC જતો રહે, આવી ગયું VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ વી. રાઈટ? મતલબ કે જો તમારો વિદ્યુત સ્થિતિમાન વિભાજિત થતો હોય તો એવા જોડાણોને અવરોધોનું શું કહેવાય? શ્રેણી જોડાણ કહેવાય. ક્લિયર માય પોઈન્ટ? ફરીથી બેટા, V1 એટલે શું? VA માઇનસ VC, ઇનિશિયલ અને ફાઇનલ. VA માઇનસ VC ઇઝ ઇક્વલ ટુ IR1. V2 બરાબર શું થાય? તો આનું શરૂઆત અહીં હતી, ઇનિશિયલ ફાઇનલ IR2. અને અહીંયાથી અહીંયાનું જોઈએ ટોટલ, તો એ વી છે. તો ઇનિશિયલ વચ્ચેનો પોઈન્ટ જોવાનો આવતો નથી, VA માઇનસ VB. તો VA માઇનસ VB બરાબર વી પણ મળશે અને એ બેનો સરવાળો કરશો તો પણ VA માઇનસ VB મળશે. એટલે વી બરાબર શું થશે? V1 પ્લસ V2. હવે જે આપણી બુકે લખ્યું છે ને એ સૂત્ર હું સાબિત કરું છું. સમજો દોસ્તો, વી બરાબર V1 પ્લસ V2. તમારે એક્ઝામમાં તો ડાયરેક્ટલી લખી જ દેવાનું છે આ રીતે. અવરોધ R1 આગળનું પોટેન્શિયલ ડિફરન્સ V1 બરાબર IR1. અવરોધ R2 આગળનું પોટેન્શિયલ ડિફરન્સ V2 બરાબર IR2. હવે સમતુલ્ય અવરોધ RS અને તેના આગળનો પોટેન્શિયલ ડિફરન્સ V માટે તમે એવું લખી શકો, V બરાબર IR1 પ્લસ IR2 અને V બરાબર આના ઉપરથી તમે એવું લખી શકો IRS. આની સમતુલ્ય આકૃતિ જો બનાવી હોય તો શું થઈ જશે? તેની સમતુલ્ય આકૃતિ હું અહીંથી બનાવી દઉં છું સાઈડમાં. R1 અને R2 નું સમતુલ્ય મળ્યો RS. આ બિંદુ A, આ બિંદુ B, એમાંથી કરંટ નીકળ્યો I. તો આ બે છેડા વચ્ચે V બરાબર શું થશે? IRS. ક્લિયર માય પોઈન્ટ? ઓકે, I કોમન કાઢી લો. ધેરફોર RS બરાબર R1 પ્લસ R2 થશે. ગોટ ઇટ? જો n અવરોધ હોય તો R1 પ્લસ R2 પ્લસ R3 અપ ટુ ડોટ 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 RN. ક્લિયર? આ જે છે ને એ અવરોધોનું શ્રેણી જોડાણ થશે. હવે એના અમુક પોઈન્ટ્સ લખીએ આપણે, જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જે તમારે 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય તો તમારે શું ડિસ્ક્રાઇબ કરવું એના માટે. સમજીએ દોસ્તો. જો n અવરોધ હોય, જો n અવરોધ હોય તો RS બરાબર R1 પ્લસ R2 ડોટ 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 RN. ક્લિયર માય પોઈન્ટ? કમ્પ્લીટ. હવે આના કી પોઈન્ટ્સ જે યાદ રાખવાના છે એ એક્ઝામમાં કામ લાગશે. અવરોધોનું શ્રેણી જોડાણ, પ્રવાહ એક સમાન હોય, પ્રવાહ એક સમાન હોય, પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યુત સ્થિતિમાન
વિભાજિત થતો હોય. ક્લિયર માય પોઈન્ટ દોસ્તો? પોટેન્શિયલ ડિફરન્સ શું થયો? વિભાજિત થતો હોય. સમતુલ્ય અવરોધ મોટામાં મોટા અવરોધ કરતા મોટો હોય. સમજો, ધારો કે આ 1 ઓહ્મ છે, આ 2 ઓહ્મ છે અને આ 10 ઓહ્મ છે, તો આનો સરવાળો ડેફિનેટલી 10 ઓહ્મથી મોટો જ થવાનો છે. એટલે સમતુલ્ય હંમેશા મોટામાં મોટા અવરોધ કરતા કેવો હોય? મોટો હોય. જો n અવરોધ સમાન હોય તો સમતુલ્ય RS બરાબર શું થશે? NR. ક્લિયર માય પોઈન્ટ દોસ્તો? હવે તમને શોર્ટમાં જ્યારે થિયરી પૂછાય તો તમારે એક ડાયાગ્રામ ડ્રો કરવાનો, મેં જે ડિસ્ક્રાઇબ કર્યું ડિસ્ક્રાઇબ લખવાનું અને આ કી પોઈન્ટ્સ આવી જવા જોઈએ. ક્લિયર? આ થયું અવરોધોનું શ્રેણી જોડાણ. હવે નેક્સ્ટમાં આપણે જોઈએ છીએ અવરોધોનું સમાંતર જોડાણ. એ પણ ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે અને એના પછી આપણે અમુક OMR જોશું. અવરોધોનું સમાંતર જોડાણ. અવરોધોનું સમાંતર જોડાણ. દોસ્તો સમજો, અવરોધોનું સમાંતર જોડાણ જો તમારે સમજવું હોય તો એક સિમ્પલ તમને કહું. ધારો કે આપણે પહેલા લેક્ચરમાં જોયું હતું, આ એક પાઇપ છે. આ પાઇપમાં પાણી પસાર થાય છે. પાણીના અણુઓ વિદ્યુતભાર થશે અને પાણીના કરંટને વોટર કરંટ કહેશું. જો એક પાઇપ આ બાજુ જવા દઈએ અને એક પાઇપ આ બાજુ લઈ આવીએ તો શું થાય? તો પાણી જે છે આ રીતે વિભાજિત થશે. એટલે એનો મતલબ વોટર કરંટ શું થાય? વિભાજિત થાય. એટલે જ્યારે પ્રવાહ વિભાજિત થાય ને ત્યારે બનતા જોડાણોને અવરોધોનું સમાંતર જોડાણ કહેવાય. સમજીએ એક આકૃતિ સાથે. આ અવરોધ ધારો કે R1 છે, આ અવરોધ R2 છે. બે બિંદુઓ વચ્ચે બે અવરોધો કે બે કરતા વધારે અવરોધો એવી રીતે જોડવામાં આવે. બે બિંદુ વચ્ચે એટલે 1 અને 2 વચ્ચે બે અવરોધો એવી રીતે જોડવામાં આવે કે પ્રવાહ વિભાજિત થાય અને PD સમાન હોય તો અવરોધોના આવા જોડાણને સમાંતર જોડાણ કહે છે. સમજો મિત્રો, પ્રવાહ તો વિભાજિત થતો તમને દેખાઈ ગયો, પરંતુ PD કઈ રીતે સમાન? તો જો આ પોઈન્ટ જો એનું નામ આપી દઉં છું A, આ પોઈન્ટ છે એનું નામ આપી દઉં છું B. હવે શું કરીએ આપણે? તો જ્યાં સુધી અવરોધ નથી ત્યાં સુધી
આ પોઈન્ટ એ જ કહેવાશે, એટલે આને એ કહી શકાય. તો એ જ રીતે આ પોઈન્ટ પણ શું થશે? એ થશે. એ જ રીતે આ બાજુનો પોઈન્ટ કયો થશે? બી. આ પોઈન્ટ કયો થયો? બી. તો જો આ અવરોધ વચ્ચેના પોઈન્ટ કયા? એ અને બી. આ અવરોધ વચ્ચેના પોઈન્ટ કયા? એ અને બી. એનો મતલબ બંનેના વિદ્યુત સ્થિતિમાન કેવા થયા? એક સમાન. પોટેન્શિયલ ડિફરન્સ કેવો થયો? એક સમાન. આવા જોડાણોને અવરોધોનું સમાંતર જોડાણ કહે છે. અહીંયાથી બહાર નીકળતો કરંટ કોઈ આઈ માટે આઈ બરાબર તમે શું લખી શકો? I1 પ્લસ I2. હવે જો અવરોધ R1 માંથી પસાર થતો પ્રવાહ I1 બરાબર શું લખી શકો તમે? V ભાગ્યા R1. V બરાબર IR અને A અને B આગળનું સ્થિતિમાન સપોઝ V છે. તો તે જ રીતે અવરોધ R2 માંથી પસાર થતો પ્રવાહ I2 બરાબર V ભાગ્યા R2 થશે અને સમતુલ્ય અવરોધ RP માંથી પસાર થતો પ્રવાહ I બરાબર V ભાગ્યા RP. સમજો આની સમતુલ્ય આકૃતિ દોરું છું. તો R1 અને R2 નું સમતુલ્ય મળ્યું મને કોઈ RP. કરંટ તો I જ નીકળે છે. આ બિંદુ A છે, આ બિંદુ V છે અને A અને B આગળનું સ્થિતિમાન તો તમને ખબર જ છે શું થશે? કોઈ V જેટલો. એટલે I બરાબર શું થશે દોસ્તો? V ભાગ્યા RP. ક્લિયર માય પોઈન્ટ? V ભાગ્યા RP. ઓકે. હવે સમજીએ દોસ્તો આના ઉપરથી આગળ. તો આ જે સમીકરણ છે એમાં બધી જ વેલ્યુ આપણે પુટ કરી દઈએ. લેક્ચર નોટ્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ડાઉનલોડ કરી લેજો દોસ્તો. I બરાબર I1 પ્લસ I2. I1 ની જગ્યાએ લખો V ભાગ્યા R1. તો I2 ની જગ્યાએ લખો V બાય R2. તો I ની જગ્યાએ લખો V ભાગ્યા RP. હવે આ V જે છે એને કોમન કાઢી લો એટલે શું થશે? 1/RP ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2. ક્લિયર? આવા જોડાણોને શું કહે છે? અવરોધોનું સમાંતર જોડાણ. ક્લિયર માય પોઈન્ટ? ઇઝ ઇટ ક્લિયર? ઓકે. હવે એની ઇમ્પોર્ટન્સ નોટ આપણે ડિસ્ક્રાઇબ કરીએ. તો જુઓ ખાસ ટોપિક અવરોધોના સમાંતર જોડાણમાં પ્રવાહ વિભાજિત થાય છે. ક્લિયર? પ્રવાહ શું થશે? વિભાજિત થશે. એક. બીજું, પોટેન્શિયલ ડિફરન્સ સમાન હશે. મુદ્દા નંબર 3, સમતુલ્ય અવરોધ નાનામાં નાના અવરોધ કરતા નાનો હશે. સમજો. ધારો કે આ જે અવરોધ છે એ 2 ઓહ્મ હોય, આ અવરોધ ધારો કે 3 ઓહ્મ હોય, તો આનો સમતુલ્ય અહીંયા જે મળશે એ આના કરતાં નાનો જ મળશે. 1/2 પ્લસ 1/3 કરશો એટલે તમને નાનામાં નાનો જ મળશે, નાનામાં નાના કરતાં નાનો મળશે. જો n અવરોધ
સમાન હોય તો આરપી બરાબર r/n મળશે. આરપી બરાબર શું મળશે? r/n મળશે. દોસ્તો, એક્ઝામમાં તમને 2 માર્ક્સમાં એવો ક્વેશ્ચન પણ પૂછે કે અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનો તફાવત સમજાવો. તો એ વખતે તમારે શું કરવાનું? તો તમારી જોડે પોઈન્ટ્સ ડિસ્ક્રાઇબ જે કરવાના છે હું તમને કહી દઉં એકદમ સિમ્પલમાં. આનો શ્રેણી જોડાણમાં પ્રવાહ સમાન, તો આમાં પ્રવાહ વિભાજિત સમાંતરમાં પીડી વિભાજિત થશે શ્રેણીમાં, તો આમાં પીડી કેવો થશે? સમાન. આની આકૃતિ દોરી દો. આ રીતે 2 રેઝિસ્ટર સાથે R1 અને R2. તો આની આકૃતિ આ રીતે દોરી દો 2 રેઝિસ્ટર સાથે R1 અને R2. ક્લિયર? પોઈન્ટ નંબર 2. પછી આનું સૂત્ર લખી દો RS બરાબર R1 પ્લસ R2. તો આમાં 1/RP ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2. ક્લિયર? પછી આનો n અવરોધ સમાન હોય, n અવરોધ સમાન હોય તો RS બરાબર NR. તો આમાં n અવરોધ સમાન હોય તો RP બરાબર R/n. ક્લિયર માય પોઈન્ટ? ક્લિયર? 1 2 3 4 5 5 મુદ્દા થઈ ગયા. તો 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય તો 4 મુદ્દાની તમારે જરૂર હોય. ગોટ ઇટ? આને શું કહેશું? અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ. દોસ્તો, એક OMR હું અત્યારે હાલ રેન્ડમલી કરાવું છું. પછી આપણે OMRના જ સ્પેશિયલ આની લેક્ચરની સિરીઝ મૂકશું આના પછીના નેક્સ્ટ લેક્ચર, કે જેમાં શ્રેણી સમાંતરના ઘણા બધા OMR આપણે જોઈશું અને એ OMRને આપણે સોલ્વ પણ કરશું. હોમવર્કમાં પણ તમને હું આપીશ અને તમારે એ હોમવર્ક સોલ્વ કરવાનું રહેશે. પ્લસ આ જે OMR છે એમાં હું સિમેટ્રી સર્કિટના OMR પણ સોલ્વ કરાવડાવીશ, જે તમારે કોમ્પિટિટિવ લેવલે કામ લાગશે. ક્લિયર માય પોઈન્ટ? ઓકે, એકાદ OMR આપણે જોઈએ સિમ્પલ લેવલનો. મારી જોડે એક 3 રજિસ્ટર છે. બીજું દોસ્તો, રેઝિસ્ટરનું શ્રેણી જોડાણ હોય, કેપેસિટરનું શ્રેણી જોડાણ હોય, બધા માટે લોજિક સેમ જ છે. ઘણા વિદ્યાર્થીઓ તે યાદ રાખતા હોય છે કે અવરોધોના શ્રેણી જોડાણનું સૂત્ર એ કેપેસિટરના સમાંતર જોડાણમાં જેવું હોય એવું યાદ રાખવાની જરૂર નથી દોસ્તો. સમજવાનું, સમાંતર જોડાણ હોય તો પ્રવાહ વિભાજિત થતો હોય અને શ્રેણી જોડાણ હોય તો પ્રવાહ સમાન હોય. બસ. A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. A એન્ડ B, RAB શોધો. બહુ સિમ્પલ છે દોસ્તો. તમને ઘણા બધા ક્વેશ્ચન્સ કરાવશું આના. આ એ બિંદુ છે, આ પોઈન્ટ આવ્યો, આને એ જ કહેવાય. અહીંયા વચ્ચે ક્યાંય અવરોધ નથી, વાયર છે, એટલે આ પોઈન્ટ સીધો એ થઈ જશે. સમજો દોસ્તો. આ B છે, આ છેક સુધી અહીંયા સુધી B હાલ્યો આવશે. આ પણ તમારો શું કહેવાશે? B જ કહેવાશે. હવે જુઓ, આ અવરોધ છે એના 2 છેડા વચ્ચેના પોઈન્ટ કયા? A અને B. આ અવરોધના 2 છેડા વચ્ચેનો પોઈન્ટ A અને B. આ અવરોધના 2 છેડા વચ્ચેનો પોઈન્ટ A અને B. તો એનો મતલબ 3 એકબીજાના કેવા થાય? સમાંતર. ત્રણેય અવરોધ એક સરખા છે તો સીધું જ આન્સર R/n એટલે R/3. ક્લિયર? પણ ગણતરી કરવી હોય તો શું કરો? આ A પોઈન્ટ લઈ લો, આ B પોઈન્ટ લઈ લો.
પહેલો આ અવરોધ ધારો કે એ અને બી વચ્ચે ડ્રો કરો, તો આ એ અને બી વચ્ચેનો એક અવરોધ ડ્રો કરી લીધો. હવે આ એમાંથી નીકળ્યો, રાઈટ, અને આ એમાંથી આર અવરોધ, અને ક્યાં કનેક્ટ કરો, કનેક્ટ વિથ ધ બી. હવે એમાંથી એક બીજો અવરોધ લો, આ ત્રીજો જે છે, અને કનેક્ટ વિથ બી. ક્લિયર? તો આ પ્રમાણે જોશો તો પણ ખબર પડે કે ત્રણેય અવરોધો કેવા છે, સમાંતરમાં છે. એટલે 1/Rp ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. So that is 1/R, 1/R and 1/R. So that 1/Rp is equal to R લસા લઈ લો તો 3/R. Therefore Rp is equal to R/3. ક્લિયર? પણ મિત્રો આ વસ્તુ ત્યારે જ એપ્લાય થાય કે જ્યારે ત્રણેય અવરોધો સમાન હોય. ગોટ ઇટ? આવો જ ક્વેશ્ચન ઇન્ડક્ટરનો બનશે અને આવો જ ક્વેશ્ચન કેપેસિટરનો બનાવવો હોય તો પણ બની જશે. ગોટ ઇટ? ઓકે દોસ્તો, અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ સમજી લેજો તો ઘણું બધું કામ લાગશે. કેપેસિટર, ઇન્ડક્ટર બધું ક્લિયર થઈ જશે. ઓકે, સો બાય, ટેક કેર. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, અને ત્યાં સુધી હોમવર્ક કરી લેજો, અને આગળના લેક્ચર બાકી હોય તો જોઈ લેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.